આપણે આગળના લેક્ચરમાં ફોર્સથી આપણે અટકાતા રાઈટ, એમાં ફોર્સની અંદર આપણે કોણી આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ રૂટ કે બાય એમ આ ઇક્વેશન પ્રૂવ કર્યું હતું. હવે જો સમજો કે તમને કોઈ પણ સિસ્ટમનો આવર્તકાળ પૂછે તો આવર્તકાળનું સૂત્ર આની ઉપરથી લખ્યું હતું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 π f રાઈટ, એટલે આવૃત્તિનું સૂત્ર f ઇઝ ઇક્વલ ટુ 1/2 π અંડર રૂટ કે બાય એમ આ ઇક્વેશન આપણે જોયું હતું. પછી આનો વ્યસ્ત કર્યો એટલે આવર્તકાળનું સૂત્ર t ઇઝ ઇક્વલ ટુ 2 π અંડર રૂટ m બાય કે. હવે સમજો એક્ઝામમાં તમને આવર્તકાળ જે છે એ જુદી જુદી સિસ્ટમ માટે પૂછે તો એમ જે છે એ આવર્ત મીન્સ કે દોલક છે, દોલકનું દળ છે, જે દોલન કરતો હોય એનું દળ છે, અને 2 π તો કોન્સ્ટન્ટ જ છે. જેમ સિસ્ટમનો કે બદલાય એમ એ સિસ્ટમનો શું બદલાય આવર્તકાળ. તો એક્ઝામમાં તમને જુદી જુદી સિસ્ટમ માટે આવર્તકાળ શોધવાનો કહે. હવે એ સિસ્ટમ ગમે હોઈ શકે, ગમે ત્યાંથી ઉપાડશે. જ્યાં દોલન થતું હશે ત્યાં આવર્તકાળ છે, અને આવર્તકાળ છે તો એનો આવર્તકાળ તમને એક્ઝામમાં પૂછી શકે. હાલો ક્લિયર આ વાત? રેડી? ફોર એક્ઝામ્પલ એકદમ સિમ્પલ કે આ સ્પ્રિંગ હોય અને સ્પ્રિંગની નીચે એમ દળનો પદાર્થ લટકાવો તો આનો આવર્તકાળ કેટલો? તો કે 2 π અંડર રૂટ m બાય કે, જ્યાં કે શું સ્પ્રિંગનો બળ અચળાંક. હાલો ક્લિયર? તો આ તો સીધું થઈ ગયું, આ તો પ્રૂવ કરવાની કાંઈ જરૂર નથી. સ્પ્રિંગની નીચે એમ દળનો પદાર્થ લટકાવો અને જે દોલન આપો તો કેટલા આવર્તકાળ સાથે દોલન કરે તો આટલા આવર્તકાળ સાથે, જ્યાં કે છે સ્પ્રિંગનો બળ અચળાંક છે. હાલો ક્લિયર? હવે સમજો આવી સિસ્ટમ વિચારો કે આ એક સ્પ્રિંગ છે જેની નીચે બીજી સ્પ્રિંગ છે અને નીચે એમ દળનો પદાર્થ લટકાવ્યો. તમે સ્પ્રિંગ કાંટા જોયા કે નહીં? આ સિસ્ટમ માટે તમારે આવર્તકાળ શોધવાનો કીધો. સમજો ધારો કે આનો બળ અચળાંક K1 છે ને આનો બળ અચળાંક K2. તમે સ્પ્રિંગ કાંટા જોયા? સ્પ્રિંગ કાંટા ઓલું આમ હૂકથી ને કોઈ ગુણી ઉચકે, આમ હૂક મારી દે ને પછી આમ ઉચકે એટલે સ્પ્રિંગ ખેંચાય એટલે કાંટો વજન બતાવે, ખબર છે ને? તો એમાં સાદી સ્પ્રિંગ જ હોય, બીજું કાંઈ નથી. એક સ્કેલિંગ કરેલી પ્રોપર સ્પ્રિંગ હોય કે ભાઈ આટલું ખેંચાય સ્પ્રિંગ તો આટલું વજન, આટલી ખેંચાય તો આટલું વજન, રાઈટ? તો આનું જે વજન mg છે એ આ સ્પ્રિંગ નહીં લાગુ પડે, ના નહીં લાગુ પડે. હવે આ સ્પ્રિંગના દળ નથી એમ સમજો, વજન રહિત દળ રહિત સ્પ્રિંગ છે. આનું દળ કંઈક હોય પણ એને આપણે ઇગ્નોર કરશું, રાઈટ? તો આ હલકી સ્પ્રિંગ ધારો તો આ વજન mg આને મળશે ને આને મળશે. આ સ્પ્રિંગ કેટલું વજન બતાવે? નીચે જેટલું હોય એટલું. એટલે આનું વજન બે નો, આનું તો છે નહીં, તો આ સ્પ્રિંગ કેટલું વજન બતાવે? mg. આ સ્પ્રિંગ એટલે બંને સ્પ્રિંગ સરખા વજન બતાવે, પહેલી વાત આ, રાઈટ? પણ બંનેના સ્પ્રિંગ કોન્સ્ટન્ટ જુદા છે, સ્પ્રિંગ અચળાંક જુદા છે ને. ધારો કે એક નરમ સ્પ્રિંગ છે અને એક કઠણ સ્પ્રિંગ છે, તો નીચે વજન લટકાયું તો કઠણ સ્પ્રિંગ શું થાય? જરીક જ ખેંચાય. ઓલી નરમ સ્પ્રિંગ છે એકદમ ખેંચાઈ જાય ને, તો બે સરખી ખેંચાય નહીં. સમજાય? હવે તમને દાખલા તરીકે એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછો અને તમે લખી નાખ્યું કે ભાઈ mg જેટલું વજન લટકાવવામાં આવે તો કેટલા આવર્તકાળ સાથે દોલન કરે, તો આ તમે સૂત્ર મૂક્યું 2 π અંડર રૂટ m બાય કે. કે એટલે શું? તો કે બેના સ્પ્રિંગનો બળ અચળાંકનો સરવાળો એટલે K1 + K2. આવું ન થાય. હું તમને એ સમજાવવા માંગે કે આવું નથી કરવાનું. કઈ રીતે થાય તમે જો. mg લટકાવ્યો, રાઈટ? આ સ્પ્રિંગ ખેંચાય એટલે નથી ખેંચાતી, એનો મતલબ બેના બળ અચળાંક જુદા છે ને, બેના x જુદા છે ને, પણ બેયને વજન કેટલું લટકાયું? સેમ. એટલે F ઇઝ ઇક્વલ ટુ પહેલી સ્પ્રિંગ માટે આના માટે લખશો તો -K1 x1 લખાય, અને બીજી સ્પ્રિંગ માટે લખો તો F ઇઝ ઇક્વલ ટુ -K2 x2 લખાય ને. પણ બેયનો F તો સરખો જ, બેયને ફોર્સ તો સરખું જ લાગે છે, વજન બળ તો બેયને કેવું છે? સરખું જ છે ને, કે નહીં? તો આ બરાબર આ થયું. તો આની ઉપરથી તમને x1 મળે કે ના મળે? x1 ઇઝ ઇક્વલ ટુ -F/K1, અને એ જ રીતે આની ઉપરથી x2 ઇઝ ઇક્વલ ટુ મળે -F/K2 મળે. હવે હું તમને કહું આખી સિસ્ટમ કેટલી લાંબી થઈ હશે? આખી સિસ્ટમ કેટલી લાંબી થઈ હોય? x1 + x2 થાય તો કુલ લંબાઈમાં વધારો x ઇઝ ઇક્વલ ટુ x1 + x2, એટલે x1 એટલે -F/K1 અને x2 એટલે -F/K2 થાય ઇઝ ઇક્વલ ટુ x. આ બેમાંથી -f કોમન કાઢું તો x ઇઝ ઇક્વલ ટુ -f 1/K1 + 1/K2. f ને જવા દો છેદમાં તો થશે -x/f ઇઝ ઇક્વલ ટુ 1/K1 + 1/K2. આવું થાય ને. હવે તમે જો સંયુક્ત રીતે આખું તંત્ર કેટલું લાંબુ થયું? x જેટલું. સંયુક્ત ફોર્સ કેટલું? f જેટલું.
એનો મતલબ સંયુક્ત બળ અચળાંક કેટલો? ધારો કે કેટલો સંયુક્ત બળ અચળાંક ધારો કે તો હું આવું સૂત્ર લખીને F = -kx આમ લખું ને, તો કેટલો -f/x થાય. તો અહીંયા -f/x છે કે -x/f? એટલે આનું ઊંધું ને, એટલે અહીં હું એમ લખી શકું 1/k. તો 1/k = 1/k1 + 1/k2. તો ફાઇનલી k = k1 k2 / k1 + k2. આવું થાય કે ન થાય? થાય કે ન થાય? તમે જોયું, તમે અવરોધના સૂત્ર ભણતા, સમાંતર જોડાણનું સૂત્ર અને શ્રેણી જોડાણનું સૂત્ર ને, રાઈટ, એના જેવું આવ્યું. જો કે સંયુક્ત બળ અચળાંક, સમતુલ્ય બળ અચળાંક, ત્યાં તમે આવું ભણતા, સમતુલ્ય અવરોધ, સમતુલ્ય. તો એમ સમાંતર જોડાણનું જે સૂત્ર આવે તમારું k1 1/k1 + 1/, તો આ કે શું છે? સિસ્ટમનો સમતુલ્ય બળ અચળાંક છે, રાઈટ? હે, તો હવે તમને આ પૂછે કે નીચે m દળનો પદાર્થ લટકાવીને પદાર્થને દોલિત કરવામાં આવે તો કેટલા આવર્તકાળ સાથે દોલન કરે? જો તમે k1 + k2 લખી નાખો આની જગ્યાએ તો મરાઈ ગયા. શું લખવું પડે? k1 k2 / k1 + k2. ધારો કે આનો બળ અચળાંક 2 Nm/m છે, આનો 3 Nm/m, તો 2 × 3 / 2 + 3. ઈ જે કે આવે ને અહીં મૂકવાનું. આ વાત સમજાણી બધાને? ખબર પડી? સમજો. આ સ્પ્રિંગનું જોડાણ કેવું કહેવાય? શ્રેણી કાં સમાંતર? કેવું જોડાણ છે? સૂત્ર ઓલા અવરોધના સમાંતર જોડાણ જેવું આવ્યું ને. આ જસ્ટ નોલેજ માટે યાદ રાખવાનું કે સ્પ્રિંગ બે શ્રેણીમાં જોડી અને નીચે પદાર્થ લટકાવીને દોલિત કરવામાં આવે તો એનું સૂત્ર કોના જેવું થઈ જાય? સમાંતર જોડાણ જેવું થઈ જાય. એટલે આ બધી પ્રૂવ યાદ ના રાખો ને તો આની કોઈ જરૂર નથી. સમજો. પણ એક કરતાં વધારે સ્પ્રિંગ જ્યારે શ્રેણીમાં જોડાયેલી હોય તો એનો સમતુલ્ય બળ અચળાંકનું સૂત્ર 1/k = 1/k1 + 1/k2 + 1/k3 + up to 1/kn. n સ્પ્રિંગ જોડી હોય તો આમાંથી કોને કરતા બનાવવાનો? એ તમારો જવાબ. અહીં મૂકવેલી તમારો આવર્તકાળ. સ્પ્રિંગ કેમ જોડી હોય તો? શ્રેણીમાં. જો સમાંતર જોડી હોય, બે સ્પ્રિંગને પેરેલલ જોડી હોય અને દોલન આપો તો બળ અચળાંક કેના જેવું થઈ જવું જોઈએ? શ્રેણી જેવું સૂત્ર થઈ જાય ને. તો શ્રેણીનું સૂત્ર શું ભણી ગયા? R1 + R2 + R3 ને, એમાં શું આવે? k1 + k2 + k3 up to n થાય ને. તો સમાંતર જોડાણ કહેવાય કોને? આને. જો એક સ્પ્રિંગ અહીં લટકાવી, બીજી સ્પ્રિંગ અહીં લટકાવી અને બેયને સંયુક્ત રીતે બેયને જોડી અને m દળનો પદાર્થ લટકાવવાનો, તો આ સમાંતર જોડાણ કહેવાય. તો આનો બળ અચળાંક k1, આનો બળ અચળાંક k2. તો સંયુક્ત બળ અચળાંક k = k1 + k2. સમજાણું કે નહીં? ખબર પડી કે નહીં? હે, કેમાં? આમાં આ એ પોઈન્ટ, આ બી પોઈન્ટ, આ એ પોઈન્ટ અને આ બી પોઈન્ટ, ભેગા થઈ જાય ને ત્યાં આ ભેગા જ થઈ ગયા. જો આ પોઈન્ટ એ, તો આ પોઈન્ટ એ, આ દ્રઢ આધાર કહેવાય ને, દ્રઢ આધાર. બે ભેગું જ કહેવાય ને. સમજાણું? તમે આ બેને એવું કહે છે કે સમાંતર જોડાણમાં આપણે આવું કરતા, આ એક બિંદુ આમ ભેગા થાય, આમ થાય ને, પછી આ બે એક બિંદુએ મળે. તો આ એક બિંદુ એમ અહીંયા મળ્યા દ્રઢ આધારે, અને બીજી બે સ્પ્રિંગ એક બિંદુ એટલે કોને મળ્યા? દળને મળ્યા ને. હા, તો આ સમાંતર જોડાણ જેવું છે. ક્લિયર? સમજાણું કે નહીં? બધાને ક્લિયર થયું? તો સમાંતર જોડાણ હોય તો બે બળ અચળાંકનો શું કરશો? સરવાળો. અને શ્રેણીમાં હોય તો આ રીતનું ને. પછી અહીંયા k1 + k2 થાય ને. તો હવે આવું સૂત્ર હોય, આવું સિસ્ટમ, તો તમે શું મૂકી શકો? k1 + k2. હાલો, ક્લિયર? સમજાઈ ગયું બધાને? ઓકે. હવે જો એક તમને ક્વેશ્ચન પૂછું, સમતુલ્ય બળ અચળાંક ટૂંકમાં, બરાબર? એને ક્વેશ્ચન પૂછું કે મને હવે તમને ખબર પડી જાય. હવે દાખલા તરીકે મેં આવો એક દ્રઢ આધાર લીધો, રાઈટ? આ એક સ્પ્રિંગ જોઈડી, પછી અહીંયા એક સ્પ્રિંગ આમ જોઈડી, રાઈટ? અહીંયા એક m દળનો પદાર્થ લટકાવ્યો, પછી પાછી અહીંયા એક સ્પ્રિંગ જોઈડી અને આ દ્રઢ આધાર. તો આનો બળ અચળાંક k1, આનો k2, આનો k3. તો જે હોય, પણ મને ખાલી એટલું કહો સમતુલ્ય બળ અચળાંક કેટલો થાય પછી ચર્ચા કરશું.
મને એ કહો કે આ જોડાણ કેવું કહેવાય? પેલા બે છે એકબીજાને સમાંતર અને એની સાથે આ શ્રેણીમાં થાય ને કે નહીં? મને તમારી પાસે આ જવાબની અપેક્ષા હતી પણ એમ ન થાય. જો એક મિનિટ સમજો તમે. આવું કરીએ, તમે કીધું ને એમ કરીએ આપણે. તમે કીધું આ બે સમાંતર, તો તમે આવું કરતા ને, આમ અવરોધમાં આવું કરતા, આ બે સમાંતર, પછી આ બે જોડાય, પછી અહીંયા એક અવરોધ હોય તો આ બે સમાંતર, એનો એક સમતુલ્ય અવરોધ મળે એટલે અહીં તમે આમ જોડી દો આ નિયારે શ્રેણીમાં. એટલે એ સિસ્ટમ પ્રમાણે મને તમે જવાબ આપ્યો, રાઈટ? હા, તો અહીંયા હું આમ સ્પ્રિંગ કરતો ને, આમ જો આમ આ બે સ્પ્રિંગનો એક સમતુલ્ય એક સ્પ્રિંગ બની જાય આમ કે નહીં? પછી તમે આ બેને શું કીધી? શ્રેણી. તો પછી આમાં શું ફરક છે? દેખાય કઈ ફરક? તમને કઈ ના દેખાવ તો મને જ દેખાય. આમાં દળ વચ્છેડે છે ને આ દળ વચ્ચે છે ને, તો આને તમે શ્રેણી કયો, આને તો શ્રેણી કયો ને. તો આ શ્રેણી છે નું, તો તમે તો શ્રેણી કીધું હમણાં કે આ બે સમાંતર, એનો જે જવાબ આવે આની યાર શ્રેણી ના થાય ને. હેલો, ના થાય ને? સમજાણું? જો આ સ્પ્રિંગ, આ બીજી સ્પ્રિંગ, રેડી? આ બે ના બે પોઈન્ટ દ્રઢ આધારને મળે. હે, આ સ્પ્રિંગનો એક છેડો દ્રઢ આધારને મળે. એનો મતલબ આ સ્પ્રિંગ, આ સ્પ્રિંગ, આ સ્પ્રિંગ ત્રણેયનો એક એક છેડો કોને મળે? દ્રઢ આધાર. અને બાકીના છેડાથી કોને મળે? દળને. તો આ ત્રણેય એકબીજાને, હા, સમાંતર કહેવાય. ત્રણેય એકબીજાને દેખાતું ભલે ને એવું ન હોય. આ દેખા, જો આ દળને ત્રણેય પોઈન્ટ સ્પ્રિંગના એક એક છેડાને મળે, તો આ સ્પ્રિંગના એક એક છેડા મળે, 1, 2 ને 3 થઈ ગયો. પછી બાકીના બે વધે, આ એક સ્પ્રિંગ, પછી આ બીજી સ્પ્રિંગ, આ ત્રીજી સ્પ્રિંગ. બાકીના છેડા બચી કોને મળવા જોઈએ? દ્રઢ આધાર. હા, તો આ બે છેડા દ્રઢ આધારને મળે, આનો એક છેડો દ્રઢ આધારને મળે. સમજાણું? એટલે આ દ્રઢ આધાર જ છે, આ બે ભેગું જ છે. સમજી લો, બે દ્રઢ આધાર જ છે ને. તો 3 પોઈન્ટ દ્રઢ આધારને મળે ને 3 પોઈન્ટ સ્પ્રિંગને મળે ને, સોરી, દળને મળે, સ્પ્રિંગને છેડે. સમજાણું? તો ત્રણેય એકબીજાને, હા, ખબર પડી કે નહીં? તો આપણને જોડાણ પછી ખબર પડવી જોઈએ કે આ શું કેવું શ્રેણી જોડાણ થાય સમાંતર. તમને શ્રેણીમાં સમાંતર સમતુલ્ય બળ અચળાંક આવડી ગયો, પણ ખબર તો પડી જાય ને કાને શ્રેણી કહેવાય ને સમાંતર. તો તમે સૂત્ર મૂકશો ને. ખબર પડી? હવે સમાંતરમાં બળ અચળાંકનું સૂત્ર શું આવ્યું? K1 + K2. એ આવ્યું નથી, મેં કહી દીધું. એ આવ્યું નથી, મેં કહી દીધું ને. એ એકચ્યુઅલમાં શું થયું તમે જો, આ બેન સમાંતર કહેવાય. મને કહો, દાખલા તરીકે આ છે, આ લીસી સપાટી છે, આ લાદી છે, અને એકદમ લીસી છે, બીજા કાચ છે, અને અહીં મેં વચ્ચે એક બ્લોક મૂક્યો એમ દળનો. પછી આ દ્રઢ આધાર છે અને આ બીજો દ્રઢ આધાર છે, રાઈટ? આને સ્પ્રિંગ સાથે આમ જોડી દીધો અને આને આ સ્પ્રિંગ સાથે જોડી દીધો, રેડી? તો આ બે દ્રઢ આધાર, આ બે સ્પ્રિંગ, આનો બળ અચળાંક K1, આનો બળ અચળાંક K2, વચ્ચે એમ દળનો પદાર્થ છે. તો હમણાં એવું થયું ને, વચ્ચે દળ અને બે બાજુ દ્રઢ આધાર. આ ઊભું સિસ્ટમ હતી, એમ મેં આડી કરી નાખી, એમાં કાંઈ ફરક નથી. એનો મતલબ આ બંને એકબીજાને સમાંતરમાં છે. ક્લિયર? 2 પોઈન્ટ કોને મળે? દ્રઢ આધારને. અને 2 પોઈન્ટ પાછા જે મળે કોને? દળને. અને બંને સમાંતર જોડાણમાં થયું કે નહીં? હે? તો આનો આન્સર આપણે એક્સપેક્ટેશન મુજબ શું આવવો જોઈએ? K1 + K2 શું આવવું જોઈએ? રાઈટ? સમજો પેલા આનું આમ ખેંચું, આમ થોડોક ખેંચી દો અને મૂક દો. આ સ્પ્રિંગ એકદમ કઠણ છે અને આ સ્પ્રિંગ હાવ નરમ છે. હવે આ ધારો કે x જેટલી દબાય તો આ વધુ ખેંચાય. આ ખેંચાય ખરી, પણ વધુ ખેંચાય જ નહીં શકે. આ દબાય એટલી જ આ ખેંચાય, એની માં ઓપ્શન જ નથી. હેલો, તમે અહીંયા સ્પ્રિંગ મૂકી, અહીંયા એક સ્પ્રિંગ મૂકી, નીચે દળ લટકાવ્યું, તો આ સ્પ્રિંગ કઠણ છે તો જરીક જ ખેંચાય. પણ આની પાસે ઓપ્શન છે કે જાજી ખેંચાઈ શકે, આ બ્લોક નીચો જાય, પણ આમાં વચ્ચે છે એટલે ફસાણું કે આ જેટલું દબાય એટલું જ આ ખેંચાઈ શકે. આ છે નરમ પણ ખેંચાઈ નહીં શકે, કારણ કે આ એટલું દબાતું નથી વધારે. સમજાણી વાત કે નહીં? સમજાણું? હવે સમજો, આ દબાય
આ નરમ સ્પ્રિંગ છે, આ વધુ દબાવવાનો પ્રયત્ન કરશે, પણ ઓલી એટલી ખેંચાવી તો જોઈએ ને. સમજાણું કે નહીં, કે ના ખબર પડી? તો જેટલી આ દબાય એટલી આ ખેંચાય, અને જેટલી આ દબાય એટલી આ ખેંચાય. એટલે બેયનો એક્સ, આ ફરક છે સમાંતર અને શ્રેણીમાં. હેલો, ઓમાં બેયમાં એક્સ જુદો જુદો હતો, આમાં બેયનો એક્સ, આ ફરક કરી દો એટલે વાત થઈ ગઈ પૂરી. હવે બેયને ફોર્સ કેમ લાગે તમે સમજો. આ દબાય, અને તમે આમ ખેંચો દબાય એટલે આ ઉછળવાનો પ્રયત્ન કરે ને, તો આનો ફોર્સ આમ લાગે. ધારો કે આ સ્પ્રિંગ ઉપર ફોર્સ લાગે F2, તો F2 લાગશે આ બાજુ આજુ. સમજાય? જો આ દબાય, આમ દબાય તો ફોર્સ આમ લાગે ને, તો આ તો ખેંચાતી હોય તો ફોર્સ આમ લાગે ને, વિરુદ્ધ લાગે ને? નો લાગે. હું આયા કરો સાહેબ કે હા લાગે. હો હા, આને તમે દબાવો તો આ ઉછળે એટલે આમ ફોર્સ લાગે. તો આ જ્યારે દબાણી હોય ત્યારે આ શું થયું? ખેંચાણી. તો ખેંચાયેલી સ્પ્રિંગ કઈ બાજુ ભાગવાનો પ્રયત્ન કરશે? આમ ને. તો આની ઉપર ફોર્સ આમ એક દિશામાં જ લાગે, વિરુદ્ધ થોડું લાગે. આયા સમજાણું કે નહીં? આને તમે આમ દબાવો તો આ શું કરવાનો પ્રયત્ન કરે? ઉછળવાનો. એટલે આમ જશે. પણ જ્યારે આ દબાયેલું હોય ત્યારે ખેંચાયેલી પોઝિશનમાં જોઈએ તો આ શું કરવાનો પ્રયત્ન કરે? આમ દબાવવાનો પ્રયત્ન કરે ને. તો બે બાજુ ફોર્સ, આ F1 કહું ને આ F2 કહું, તો બે એક જ દિશામાં લાગે ને, એમ કહું કે ના? ખબર પડી? ઓકે, ક્લિયર? તો બેનો એક્સ સરખો, બેના F1 અને F2 જુદા, કારણ કે એક્સ સરખો છે પણ બેના K1 ને K2 જુદા, તો બળ જુદા થઈ ગયા ને. તો હવે આમ લખાય F1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ K1x, F2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ K2x લખાય. તો બેનો સરવાળો કરો તો કુલ બળ F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2, એટલે માઇનસ K1x માઇનસ K2x. હાલો રેડી? તો બેમાંથી કોમન કોણ? માઇનસ x, K1 પ્લસ K2 ઇઝ ઇક્વલ ટુ F થાય. x ને જવા દઉં છેદમાં, તો માઇનસ F બાય x ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2. હાલો ક્લિયર? તો માઇનસ F બાય x એટલે કે સમતુલ્ય ફોર્સ F, સમતુલ્ય ખેંચાણ x, તો F બાય x ની જગ્યાએ K લખી શકાય ને. તો આની જગ્યાએ K લખું તો K ઇઝ ઇક્વલ ટુ મળ્યું K1 પ્લસ, હા મળી ગયું. સમાંતર જોડાણમાં સમતુલ્ય બળ અચળાંક K1 પ્લસ K2 હોય. જ્યારે આપણું જે એક્સપેક્ટેશન હતું કે આવો જવાબ આવો જ એવો જ આવ્યો ને, કે ના ખબર પડી? તો કોઈ પણ સિસ્ટમ માટે તમારે શું કરવાનું? એનો બળ અચળાંક ગોતી લેવાનો અને આ સૂત્રમાં સીધું મૂકી દેવાનું. T ઇઝ ઇક્વલ ટુ 2 √m/k. જેવો કેવો આવે ને મૂકી દેવાનો. શ્રેણી જોડાણમાં આવો, સમાંતર જોડાણમાં બેનો સરવાળો. શ્રેણી જોડાણમાં K1 K2 બાય K1 પ્લસ K2, બે સ્પ્રિંગ હોય તો 3 સ્પ્રિંગ સમાંતરમાં હોય તો K1 1/K1/1 પ્લસ 1/K2 પ્લસ 1/K3 વોટેવર. રેડી? ક્લિયર? સમજાણું? હવે એક, હા બોલો. એ આપણી પાસે કાંઈ આવશે ને, લખવું હોય હારે જ લખી જવાનું, એમ પછી કા સૂત્ર લખી નાખવાના કાંઈ, એમ તો લેક્ચર જ પૂરા ના થાય. હા, એમાં કોર્સ પૂરો ના થાય. તો જેમ કોલેજની જેમ તમે હારે હારે નોટ કરતા જાવ તો થાય, નહીં તો તમે હું લખી નાખું પછી તમે લખવા બેસો તો એ મારું પૂરું જ ના થાય, કોર્સ જ પૂરા. ઓકે, અથવા અમુક વસ્તુ નોટ કરી દેવાની, આખું પ્રૂવ કરવાની જરૂર નથી. ચાલો, તમને ખબર પડી ગઈ કે સમાંતર જોડાણનો સમતુલ્ય બળ અચળાંક શું થાય? K1 પ્લસ K2 પ્લસ K3 3 સ્પ્રિંગ હોય તો શ્રેણીનો હોય તો આટલો થાય. પછી એને પ્રૂવમાં નહીં, હા પણ કોન્સેપ્ટ સમજતા જાઓ પણ શું કામ થાય. પાછું ગોખશો તો એની જ થશે. સમજાય છે કે નહીં? ગોખણપટ્ટી કરવાની નથી, સમજતું જાઓ શું કામ આવું થાય છે. એકમાં છે ને ઓલો દળ છે ને એ ફ્રી છે, અલગ છે, એટલે સ્પ્રિંગ ખેંચાવી હશે એટલી ખેંચાઈ શકે ને, જેટલી ખેંચાવી બે માટે ઓપન છે. હવે વચ્ચે દળ રાખી દો તો આ દબાઈ એટલી ઓલી ખેંચાય થાય ને, એટલે બેનો એક્સ એકમાં કોમન આવશે, ઓમાં બેનો એક્સ જુદો આવે. રાઈટ? આ વસ્તુ મગજમાં રાખો એટલે ક્લિયર થઈ ગયું. જ્યાં પુનઃસ્થાપક બળ આવે, દાખલા તરીકે લોલક છે સાદું, આ થીટા એંગલ ઉપર આ રીતે મૂકો, જ્યાં પુનઃસ્થાપક બળની વાત આવે અને દોલનની વાત આવે ની આવર્તકાળ આવે કે ના આવે, તો અહીંયા 2π√m/k નું સૂત્રનો ઉપયોગ થાય કે ન થાય? રાઈટ? હવે તમને આપણે જો આ દોલક કેટલા આવર્તકાળ સાથે દોલન કરે સમજો.
તો અહીંયા તમે √2π√m/k નો ડિરેક્ટલી યુઝ કરશો તો કે તમને ખબર ન હોય, સ્પ્રિંગ તો છે નહીં, આ લોલક છે. એટલે તમારે લોલક જે છે એ કેટલા આવર્તકાળ સાથે દોલિત થાય સમજો. એટલે દાખલા તરીકે આ જ આમ આવે તો મેં તમને આનો કોન્સેપ્ટ સમજાવ્યો હતો કે આના માટે વજન mg તમે આમ લખો. સેમ વસ્તુ આ m દળનો બોલ છે તો નીચે વજન mg થાય. તો આના બે ઘટક મળે. એક ઉપર તરફ આ થીટા હોય તો આ પણ થીટા થાય, યુગ્મ કોણની જોડ. એટલે લઘુ કોણની પાસેની બાજુ એટલે તણાવ બળનો આ કયો ઘટક હોય? કોસ. એટલે આ કયો ઘટક હોય? ટી કોસ થીટા, એટલે કે mg કોસ થીટા. અને આ ઘટક કયો હોય? કારણ કે ટી ઇઝ ઇક્વલ ટુ mg, તણાવ બળ ટી ઇઝ ઇક્વલ ટુ mg, એટલે આ mg કોસ થીટા અને આ તમારું mg સાઇન થીટા. ક્લિયર? હવે સમજો કે આ બોલને આમ 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 તમે આમ એંગલ સાથે તમે મૂકો આમ તો એનું પાછું કોણ લઈ આવે? પુનઃસ્થાપક બળ. એટલે આમાં કયું બળ? mg સાઇન થીટા. કયું? પાછું લઈ આવવા વાળું બળ કયું? mg સાઇન થીટા પાછું લઈ આવે, રાઈટ? તો આ એક જો આમ થઈ ગયો, આ દ્રઢ આધાર, આ દોરી, આ તમે બોલને અહીંથી મૂકો એટલે એક પ્રકારની જો ચાક ગતિ જેવું છે. ટોર્ક ઉત્પન્ન થાય. ટોર્ક શું થાય? તો જ વસ્તુ ફરતી હોય ને. ટોર્ક હોય તો જ વસ્તુ ફરતી હોય. તો જેમ પુનઃસ્થાપક બળ આવે એમ પુનઃસ્થાપક ટોર્ક પણ આવે. શું કામ પુનઃસ્થાપક ટોર્ક? ચલો આ વસ્તુને મેં અહીંથી આમ મૂકી દીધી, પાછું ક્યાં જવાનો પ્રયત્ન કરી? મધ્યમાન સ્થાને. થીટા જેટલો એંગલ બન્યો તો પાછો મધ્યમાન સ્થાને જવાનો પ્રયત્ન કરે ને, તો પુનઃસ્થાપક ટોર્ક થાય. તો ટોર્કની વ્યાખ્યા મુજબ મારે આનું ટોર્ક મેળવવા, આ બોલ ઉપર એમ દળના બોલ ઉપર ટોર્ક લાગે એ મેળવવું હોય તો એની વ્યાખ્યા મુજબ હું મેળવીશ? બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર કોની આસપાસ ફરે? દ્રઢ આધારની આસપાસ. તો અહીંથી આ લંબ અંતર કેટલું? લોલકની લંબાઈ જેટલું. બીજું લોલક જેટલું લાંબુ હોય એટલું લંબ અંતર. અને બળ કયું? mg સાઇન થીટા. એટલે આ બળ અને આ બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર, આ બેનું ગુણાકાર શું થાય? ટોર્ક. તો મારા માટે ટોર્ક અથવા તો પુનઃસ્થાપક ટોર્ક લખો એટલે તમને ખબર પડે. પુનઃસ્થાપક ટોર્ક એટલે શું? ટો ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg સાઇન થીટા ઇન્ટુ એલ. ચાક ગતિમાં ટોર્ક યાદ આવે છે? બળ ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. તો અત્યારે પુનઃસ્થાપક બળ તરીકે કોણ વર્ક કરે? mg સાઇન થીટા, રાઈટ? એટલે આ બળ, બળની કાર્યરેખા કહેવાય ને, એનાથી લંબ અંતર એટલે લોલકની લંબાઈ એલ, એટલે ટોર્ક થાય. અને નેગેટિવ સાઇન એટલા માટે કે પુનઃસ્થાપક ટોર્ક છે એટલે માઇનસ જ આવશે. જેમ બળમાં આપણે નેગેટિવ સાઇન મૂકીએ અહીંયા પણ એ જ થાય. અહીં થીટા ઘટે, જો અહીંથી આમ મૂકો તો થીટા ઘટે ને, આ નેગેટિવ સાઇન ઘટાડો જ સોચવે. સમજાય છે કે નહીં? પુનઃસ્થાપક બળમાં જેમ f ઇઝ ઇક્વલ શું લખીએ આપણે? માઇનસ kx લખીએ કે નહીં? તો સેમ વસ્તુ અહીં એ પણ લખવી પડે પુનઃસ્થાપક ટોર્કમાં, માઇનસ mgl સાઇન થીટા. રેડી? આ વાત ક્લિયર થઈ બધાને? ઓકે. હવે ટોર્કને જડત્વની ચાક માત્રાનો શું સંબંધ? I આલ્ફા. યાદ કરો, f ઇઝ ઇક્વલ ટુ ma. આ એફની જગ્યાએ ટોર્ક, એમની જગ્યાએ જડત્વની ચાક માત્રા, એની જગ્યાએ આલ્ફા. યાદ આવે સૂત્ર પ્રૂવ કર્યું હતું ચાક ગતિમાં? હા, તો ટોર્કની જગ્યાએ તમે લખો I આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg સાઇન થીટા ઇન્ટુ એલ. હવે જ્યારે આપણે દોલકને, સાદા લોલકને જ્યારે આમ દોલન આપીએ ને ત્યારે એંગલ અત્યંત સૂક્ષ્મ બનતો હોય, આમ દોલન થતા હોય. વધુ દોલન આપો તો ત્રુટિ વધતી જાય છે, પછી ચાક ગતિમાં કન્વર્ટ થતું જાય આખે આખું. ઘોડો છે પોતાની ધરી ઉપર ફરતો જાય. એટલે એક્યુરસી રાખવા માટે તમારે શું કરવું પડે? એકદમ સૂક્ષ્મ દોલન આપો. આને દોલન કહેવાય. એટલે ખૂણો કેવો બને? અત્યંત નાનો. અને નાના ખૂણા માટે સાઇન થીટા બરાબર લગભગ ટેન થીટા લગભગ થીટા લખાય. બધું સરખું, સાઇનની વેલ્યુ સરખી, ટેનની વેલ્યુ સરખી, થીટાય સરખો. આવું કેમ થતું હશે ભાઈ? જો સાઇન 30 એટલે 1/2, તો ટેન 30 1/2 થોડો થાય, જુદો જ થાય ને. પણ નાના ખૂણા માટે આ હોય ને બે હરખો જ થઈ જાય. એવું કેમ? કાટકોણ ત્રિકોણ વિચારો તમે. કાટકોણ ત્રિકોણમાં આ થીટા હોય, આ થીટા, તો તમે સાઇનનું સૂત્ર શું લખો? સામેની બાજુ છેદમાં
કર્ણ લખો, કર્ણ લખો. અને ટેન માટે લખો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે બેના જવાબ જુદા થઈ જાય ને, હે કે નહીં? પણ આ ખૂણાનું અત્યંત નાનો કરી દો આમ, આટલું શું છોટું છું, તો આ બે હરખા થઈ જાય ને. એટલે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, અને ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસે, તો આ બે હરખા થઈ ગયા ને. એટલે વેલ્યુ બે હરખી થતી જતી હોય, સમજાણું? અને એટલો જ ખાલી થીટા હોય. ખાલી થીટા એટલે દાખલા તરીકે હું એમ કહું કે સાઇન 1 બરાબર 1, તો આ સાચું કહેવાય. શું કામ? સાઇન 1 કિંમત તમે જો ને નેચરલ સાઇનમાં, તમારું લોગ ટેબલ હોય ને એમાં નેચરલ સાઇન, નેચરલ ટેન્જન્ટ આપ્યું હોય, 1 કિંમત તમે જોઈ શકો, 1 2 3. નેચરલ સાઇનમાં તમે 1 જોયું ને તો તમારો જવાબ આવે 0.0175. કેટલો આવે? 0.0175. કેટલા? સાઇન 1 કેટલો? હવે આ મેં લખ્યું ખાલી 1, કેટલો? 1 ને રેડિયન કેટલા? π/180 થાય ને. પાઈ એટલે 3.14, 3.14 ભાગ્યા 180 કરશો ને એટલે આ જ આવીને ઊભું રહે. એટલે ખાલી 1 લખો કે સાઇન 1 લખો કે ટેન 1 લખો, બધું. પણ આવું સરખું ક્યારે લખાય? નાનો ખૂણો હોય ત્યારે. ધ્યાન રાખજો, 12th તમારું પૂરું થાય ને ત્યાં સુધી આ વસ્તુ ભૂલવાની નથી. ગમે ત્યાંનું સાઇન બરાબર 10 લખી નાખું ને તો કોઈને આશ્ચર્ય થવું જોઈએ નહીં. પણ ક્યારે? નાના ખૂણા માટે, ગમે ત્યારે નહીં. રેડી? તો સાઇન થીટા બરાબર થીટા લખી શકાય. ઓકે, લાઈન ડાયરેક્ટ થીટા લખી નાખો તો I alpha ઇઝ ઇક્વલ ટુ -mgl થીટા, આવું લખાય. -mgl ને સાઇન થીટાની જગ્યાએ થીટા. રેડી? તો આલ્ફા કેટલો? -mgl થીટા બાય I, આવું થાય કે નહીં? આ આલ્ફા શું હોય? કોણીય પ્રવેગ. આ તો કોણીય પ્રવેગ જ છે ને, કે નહીં? ઓકે, હવે આની ઉપરથી ઓમેગા મળી ગયો, આવર્તકાળ થઈ ગયો, ઓમેગા થઈ ગયો. જો કાલે આપણે યાદ કરો, આને પહેલાના લેક્ચરમાં પ્રવેગનું સૂત્ર -ω²x આવું સૂત્ર ભણ્યા હતા, યાદ છે? હવે સરખામણી કરો, જો રેખી ગતિ ને ચાક ગતિ. આ હું સ્થાનાંતર, રાઈટ? આ હું કોણીય સ્થાનાંતર. આ હું પ્રવેગ, આ હું કોણીય પ્રવેગ. થાય ને? તો ω² ની જગ્યા કોણીએ લીધી? mgl/I. કોણીએ લીધી? રાઈટ? તો ω² ની જગ્યાએ શું લખી શકું? ω² ની જગ્યાએ હું લખી શકું? mgl/I. થાય? ઓમેગા બરાબર 2π/t. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t, એટલે એનો સ્ક્વેર કરો એટલે 4π²/t² ઇઝ ઇક્વલ ટુ mgl/I થાય. તો 4π²/t² ઇઝ ઇક્વલ ટુ mgl/I. I કોની જડત્વની ચાક માત્ર? આ બોલની. કોની સાપેક્ષે? દ્રઢ બિંદુની સાપેક્ષ. તો દ્રઢ બિંદુથી m દળનો પદાર્થ, દોરીના દળને તો આપણે ધ્યાનમાં નથી લેતા, એ તો હલકી દોરીથી લટકાવેલો હોય બોલ. તો આ અહીંથી કેટલા અંતરે? l અંતરે રહેલો m કણનો પદાર્થ હોય તેની જડત્વની ચાક માત્રા કેટલી થાય? mr². જડત્વની ચાક માત્રાનું સૂત્ર mr². તો r ની જગ્યા ઉપર શું આવે? l. તો આ શું થાય? ml². જડત્વની ચાક માત્રાનું સૂત્ર ચાક ગતિમાં mr². યાદ આવે? તો r શું હોય? સંદર્ભ બિંદુથી પદાર્થ સુધીનું લંબાંતર હોય ને, એ લોલકની લંબાઈ, એટલે ml² થાય. તો અહીંયા હું મૂકી દઉં ml². m કેન્સલ, એક l કેન્સલ, રાઈટ? તો t² ઇઝ ઇક્વલ ટુ, t² સામે જાય, l આ બાજુ જાય, g નીચે જાય, રાઈટ? તો શું થાય? t² ઇઝ ઇક્વલ ટુ 4π²l/g. અને તેથી t ઇઝ ઇક્વલ ટુ 4 નું રૂટ 2, π² નું π, અને આ રૂટમાં l/g. આ લોલકનો આવર્તકાળ. યાદ આવે સૂત્ર કઈ? આ કઈ સ્ટ્રાઇક થાય? લોલકનો આવર્તકાળનું સૂત્ર 2π√l/g હોય. હા, તો એ તો છે. હવે પ્રશ્ન એ હતો કે હું તમને એમ કહી દેત કે ભાઈ લોલક કેટલા આવર્તકાળ સાથે દોલન કરે, તો તમને હું કહી શકતો હતો કે તમે ભણી ગયા છો 2π√l/g. આ પ્રૂવ કરવાનું કારણ એ છે કે તમને ખબર પડે કે અહીંયા ટોર્કનો કોન્સેપ્ટ આવે. ઘણી વખત ટોર્ક મેળવવાનું કહે, ઘણી વખત આલ્ફા મેળવવાનું કહે,
કે કેટલા કોણીય પ્રવેગ સાથે દોલક દોલન કરતું હોય. તો દોલકનું દળ એમ, જી એટલે ગુરુત્વ પ્રવેગ, એટલે લોલકની લંબાઈ, આ જડત્વની ચાકમાતા, થીટા એટલે કેટલું કોણીય સ્થાનાંતર. આની ઉપરથી આલ્ફા ખબર પડે ને કે નહીં? તો આલ્ફા ખબર પડે, ટોર્ક ખબર પડે, અને પછી છેલ્લે આવર્તકાળ ખ્યાલ આવે છે. તો આવર્તકાળનું સૂત્ર એમને. હવે એક આપણે બીજો પ્રયોગ કરીએ આમાં. આ તમને આમ ઘુમાવીને થોડીક લેન્ધી મેથડથી તમને ટોર્ક કરાવ્યું કે તમે કંઈક શીખો. બાકી આ એકદમ સહેલું છે, મેળવવો, પ્રૂવ કરવું બહુ જ સહેલું છે. હું તમને ટોર્ક ઉપર શું કામ લઈ ગયું એ મને ખબર નથી. આવું શું કામ કરવું જોઈએ? મને પુનઃસ્થાપક બળ ખબર હતી, તો મારે તમને ટોર્ક ઉપર શું કામ લઈ જવો જોઈએ? સમજો, તમને ટોર્કનો કોન્સેપ્ટ આવડે એ આપણો હેતુ હતો, રાઈટ? તમને ખબર પડે કે આલ્ફા મળે આ રીતે, ટોર્ક આ રીતે મળે, આનો કોન્સેપ્ટ એની પાછા. બાકી મારે ક્યાં પુનઃસ્થાપક બળ મને ખબર છે. અહીં પુનઃસ્થાપક બળનું વર્ક કોણ કરે? mg sin થીટા. સમજો, એક જ ગામો એક જ સૂત્રમાં સીધું પ્રૂવ થાય, √2π √L/g. પુનઃસ્થાપક બળ તરીકે કોણ વર્ક કરે? F = -mg sin થીટા. પુનઃસ્થાપક બળ એટલે નેગેટિવ તો આવશે જ. રેડી? હવે જોજો, સાઇન થીટા બરાબર થીટા, નાના એંગલ માટે તો અહીં હું થીટા મૂક દઉં. ચલો પૂરું. થીટા એટલે ખૂણો. ખૂણો બરાબર ચાપ છેદ ત્રિજ્યા, આવું તમે ભણી ગયા હોય ગણિતમાં. ખૂણો બરાબર આ ચાપ, ચાપ એટલે લોલકનું સ્થાનાંતર x અને ત્રિજ્યા એટલે લોલકની લંબાઈ l. તો થીટા બરાબર x/l લખાય. તો આમ લખાય ને -mg થીટા બરાબર x/l = f. f એટલે -kx, -x કેન્સલ. તો k બરાબર mg/l ને. હા, આપણે આ તો મેળવવું હતું. સિસ્ટમ માટે k ખબર પડી ગઈ, વાત પૂરી થઈ ગઈ. હમણાં 2 સ્પ્રિંગનો k મેળવો, 2 સમાંતર સ્પ્રિંગનો k મેળવો, શ્રેણીનો k મેળવો. તો આ k mg/l ઉપાડીને મૂક દો, આપણા સૂત્રમાં સીધો જવાબ જ હોય ને. આપણો ટીનું સૂત્ર હું 2π √m/k. યાદ આવે? હમણાં જ લીધું ને આપણે. k ની જગ્યાએ શું મૂક દેવાનું? mg/l. જો અહીં k ની જગ્યાએ mg/l મૂકું તો l ઉપર, mg નીચે, mm કેન્સલ, 2π √L/g. તો આ ક્યાં કરવાનું હતું ભાઈ? આ તો મગજ બગાડવાની વાત થઈ ને બધી. તમારી પાસે પુનઃસ્થાપક બળ છે કે નહીં? તો તમારું પુનઃસ્થાપક બળ F = -kx સારે સરખાવી દો અને થીટા બરાબર x/l એટલે ખૂણો બરાબર ચાપ છે ત્રિજ્યા મૂકી દો. તો આ સીધું આવે કે નહીં? k. તો તમને શું ખબર પડી? સિસ્ટમનો k ખબર પડી. તો ઘણી વખત આપણને એ ખબર પડે આનો બળ અચળાંક કેટલો આવા લોલક માટે. mg/l થાય ને? તો સીધો તમને બળ અચળાંક મળ્યો. બળ અચળાંકની કિંમત તમે આમાં મૂકી દો એટલે સીધું આવર્તકાળનું સૂત્ર મળ્યું કે નહીં? તો આમાં કોણીય પ્રવેગને, ટોર્કને, આન તેને ક્યાં મેળવવાની કંઈ જરૂર છે? પણ તમને નહીતર શું થશે ખબર? તમને લોલકનું આવર્તકાળનું સૂત્ર આવડે છે તો તમે સીધો આનો ઉપયોગ કરશો. પણ વચ્ચેથી ત્યાં ક્યાંથી MCQ પૂછશે કે ભાઈ આ લોલક માટે કોણીય પ્રવેગ કેટલો થાય, કેવી રીતે મેળવાય, શું થાય? આમાં આ ટોર્ક વાળો કોન્સેપ્ટ તમારા મગજમાં, દિમાગમાંથી નીકળી જાય. અહીંયા ટોર્ક પણ લાગતું હોય, આમ ફરતો એટલે ટોર્ક લાગે ને, આ વસ્તુ તમારા મગજમાંથી નીકળી જાય. ખબર પડી કે ને? અને ભૂલથી જો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની. આમાં ક્યાંક ને ક્યાંક આની તમે સીધી ગમે ત્યાં ગમે એમ કમ્પેરિઝન કરો ને તો ન હાલે. દાખલા તરીકે હું આમે કરી શકતો હતો કે ચલો આ બળ ઉપર નથી જવું, ડાયરેક્ટ અહીંયા આવીએ આપણે. આ ટોર્ક ને, તો રેખી ગતિમાં બળ = -k અને આ x. તો x ની જગ્યાએ થીટા, રેખીય ગતિમાં થીટા x એ સ્થાનાંતર ને આ કોણીય સ્થાનાંતર પૂરું થઈ ગયું. બે આ મરી ગયા અને f સામે ટોર્ક મરી ગયું, થઈ ગયું. તો k ની જગ્યાએ કોણીએ લીધી? mg/l ને. તો અહીંયા ટોર્ક mg/l આવે ને અહીંયા કે mg. તો ખાચું કયું? આ ને
આ જ સાચું થાય ને તો જ આ સૂત્ર સાબિત થયું ને. તો અહીંયા આ ટોર્ક સોરી કે બરાબર શું આવ્યું? mgl. હે તો એ નો mgl નો આવે, એ સીધી સરખામણી અહીંયા ના થાય. સીધી સરખામણી આ સૂત્રમાં થાય નહીં, કારણ કે અહીંયા ચાપ વાળો કોન્સેપ્ટ લાગે. તમે સીધું સ્થાનાંતર ન લઈ શકો. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, તો ખૂણો બરાબર ચાપ છેદ ત્રિજ્યા આવે ને, તો સીધે સીધો x/l. l ક્યાં વહી જાય? છેદમાં. અહીંયા ડાયરેક્ટ l ક્યાં રહીએ? ગુણાંકમાં. તો એ ના હાલે ને. આ તમે આખું ક્યાં સંદર્ભ ઉપરથી ઉપાડ્યું? ટોર્ક ઉપરથી. ક્યાંથી? આને સેપરેટ વાત રાખવી પડે, આ વાતને પણ સેપરેટ રાખવી પડે. આને સીધી ગમે એ સમીકરણમાં સરખામણી કરી નાખો તો ચાલે નહીં. સમજાણું? તો આ તમે શેનાથી સમજ્યા? પુનઃસ્થાપક બળથી k = mg/l. ક્લિયર? તો આ થઈ ગયું તમારું આવર્તકાળ t = 2π√L/g. ખબર પડી? આ થઈ ગયો તમારો સાદા લોલકનો આવર્તકાળ. હવે એક વસ્તુ સમજો, આની તો જેટલી કહાની કરીએ ને એટલી ઓછી. આનો એક આખો લેક્ચર લઈએ, હજી 1.5-2 લેક્ચર લઈએ તો આમાં મજા જ આવ્યા કરે. એટલી ઓપોર્ચ્યુનિટી છે આ પૂછવાની, પ્રશ્ન ડિફરન્ટ પૂછવાની ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે આમાં. કારણ કે શું બદલવાથી આવર્તકાળ બદલાય? લોલકની લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ g થાય ને. ગુરુત્વ પ્રવેગ g અને લોલકની લંબાઈ. દાખલા તરીકે એક લોલક છે, એને તમે દોલન આપો. તમને ખબર હોય તો આપણે ઓલા સાદા જૂના લોલક આવતા ને, આપણે જૂના જે લોલક આવતા ને એમાં આમ થાય ટીક 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 ટીક, સાયલેન્ટ હોય તો અવાજ આવતો હોય, આવે ને. તો આમ થાય ને, અમે આમ ટીક પાછું ટીક. 2 વખત ટીક ક્યારે થાય? એક દોલન પૂરું થાય ને ત્યારે. ક્યારે? આમ એમ ટીક ટીક. હવે 1 વખત ટીક થાય ને એટલે 1 સેકન્ડમાં થાય. કેટલી? 1 સેકન્ડમાં 1 વખત ટીક થાય. સમજો? તો 2 સેકન્ડમાં 2 વખત ટીક થાય તો એ પાછું ન્યાન આવી જાય ને ટીક ટીક, એટલે 1 દોલન પૂરું. તો 1 દોલન પૂરું કરવા ટાઈમ કેટલો લીધો? તો આવર્તકાળ કેટલો કહેવાય? 2 સેકન્ડ. તો આજે આ લોલક છે ને સ્પેશિયલ લોલક છે, આને કહેવાય સેકન્ડ લોલક. શું કહેવાય? સેકન્ડ લોલકનો આવર્તકાળ કેટલી સેકન્ડ હોય? 2 સેકન્ડ. કેટલો હોય? સેકન્ડ લોલકનો આવર્તકાળ કેટલો હોય? 2 સેકન્ડ. અહીં તમે સીધી 2 સેકન્ડ મૂકી શકો ને. તમને એક્ઝામમાં સેકન્ડ લોલક એવો શબ્દ પ્રયોગ કરે, એનો મતલબ એનો આવર્તકાળ તો આ સીધો 2 મળે. તો સેકન્ડ લોલકની લંબાઈ કેટલી હોય? l. અહીંયા 2, અહીંયા g કેટલો? 9.8 2π, અને અહીંયા 2. આ બધી કિંમત મૂકીને l ને સૂત્રનો કરતા બનાવો એટલે શું મળે? લોલકની લંબાઈ. એ ક્યાં લોલકની લંબાઈ હોય? સેકન્ડ લોલકની લંબાઈ. થાય કે નહીં? હવે તમને એમ કે આ સેકન્ડ લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો એનો આવર્તકાળ કેટલો? કારણ કે ગુરુત્વ પ્રવેગ તમારે ચંદ્રનું લેવું પડે ને, અહીંનું ન ચાલે. તો અહીંયા સેકન્ડ લોલકનો આવર્તકાળ કેટલો? 2 સેકન્ડ. તો ચંદ્ર ઉપર ના થાય છઠ્ઠા ભાગનો, સીધો થોડું થાય છઠ્ઠા ભાગ. આ ટી ને 2π√L/g. આ સમીકરણ 1. આવર્તકાળ 2 સેકન્ડ. સેકન્ડ લોલક પૃથ્વી ઉપર છે, એમાં આવર્તકાળ એનો 2 સેકન્ડ સેકન્ડ લોલક થયું, રાઈટ? હવે આ જો લોલકને ચંદ્ર ઉપર લઈ જાઓ તો લંબાઈ થોડી બદલી જાય. ચંદ્ર ઉપર લઈ જાઓ તો લોલક તો જ રહેવાનું ને. તો એનો આવર્તકાળ ધારો કે ટી ચંદ્ર ઉપર અથવા તો ટી ડેશ, તો 2π એમનેમ રહેવાનું, l એમનેમ રહેવાનું, g તમારો g/6 થઈ જાય. ગુરુત્વ પ્રવેગ કેટલામાં ભાગનો થઈ જાય? છઠ્ઠા ભાગ. હવે બેનો ગુણોત્તર લ્યો તો 2/t ડેશ ઇઝ ઇક્વલ ટુ 2π l √L g બધું કેન્સલ, બધું જ ઉડી જાય ને. તો અહીં શું બધે 1/6 છે ઉપર વહી ગયું હોય, આ ઉપર ગયેલો √6 થાય ને. આ થઈ ગયું તમારું 1/√6. આ બેનો ગુણોત્તર લ્યો તો 2/t ડેશ. અહીંયા શું થઈ ગયું? બધું ઉડી ગયું જો, એટલે 1. અહીંયા 2π ઉડી ગયો, √L ઉડી ગયો, √g ઉડી ગયો. 6 ક્યાં વહી ગયો? અંશમાં, એટલે √6 થઈ ગયો. તો નવો આવર્તકાળ t ડેશ ઇઝ ઇક્વલ ટુ 2√6 ને. હા, તો પૃથ્વી ઉપર સેકન્ડ લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય તો એ જ સેકન્ડ લોલકનો આવર્તકાળ ચંદ્ર ઉપર જાવ તો √6 ગણો થઈ જાય. કેટલો? હા, 2 નો 2 ગણું. આનો કેટલો હતો? અહીંયા પૃથ્વી ઉપર કેટલો હતો? 2 સેકન્ડ.
તો કેટલા ગણો થયો? √6 ગણો. 6 ગણો ના થાય, કારણ કે વ્યસ્તનો સંબંધ નથી, રૂટનો સંબંધ છે. જો તો અહીં રૂટ જ આવે ને. સિમ્પલ વાત થયું કે t પ્રપોર્શનલ ટુ 1/√g. બાકી તો બધું અચળ છે. સમજાણું કે નહીં? તો અહીંયા રૂટ સીધું શું આવી જાય? 6 થાય. તો સેકન્ડ લો લોકનો આવર્તકાળ સીધો કેટલા ગણો થઈ જાય? √6 ગણો.